ત્યારબાદ હવે આપણે પાંચમો પ્રશ્ન અ વિભાગ આપેલો છે. રેખાંકિત શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોઈ પણ ત્રણ, તમારે કોઈ પણ ત્રણ વિકલ્પો પસંદ કરવાના છે. પ્રથમ છે અજયને પુસ્તક વાંચવું ખૂબ ગમે છે. એમાં તમારે અજય અને પુસ્તક તો એ જોવાનું છે. અજય છે એ વ્યક્તિવાચક છે અને પુસ્તક છે એ જાતિવાચક સંજ્ઞા છે. તો સી વિભાગ છે એ આપણે આમાં જવાબમાં રાખીશું. ત્યારબાદ બીજું છે આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ. તો મિત્ર છે એ જાતિવાચક શબ્દ છે, નામ છે, અને મદદ છે એ ભાવવાચક સંજ્ઞા છે. એટલે કે મિત્ર જાતિવાચક, મદદ ભાવવાચક. ગામનું શિવ મંડળ હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા. એમાં મંડળ શબ્દ છે અને જળ શબ્દ છે. તો મંડળ છે એ સમૂહવાચક સંજ્ઞા અને જળ છે એ દ્રવ્યવાચક સંજ્ઞા આવશે. ચોથું, પંખીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. તો અહીં ટોળું છે એ સમૂહવાચક છે અને વાયરો એટલે કે જાતિવાચક. ત્યારબાદ અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે. એમાં અમદાવાદ વ્યક્તિવાચક અને શહેર છે એ જાતિવાચક. મારા હાથે કાચનો ગ્લાસ તૂટી જતા મમ્મીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તો કાચ છે એ દ્રવ્યવાચક અને ગુસ્સો છે એ ભાવવાચક. અરવિંદભાઈને આખું ગામ આદર આપે છે. તો અરવિંદભાઈ એ વ્યક્તિવાચક છે, આદર એ ભાવવાચક છે. રાજાએ ગાયકોના વૃંદને દૂધ પીવડાવ્યું. તો વૃંદ છે એ સમૂહવાચક અને દૂધ છે એ દ્રવ્યવાચક. પુસ્તકની મિત્રતા વ્યક્તિને ઉત્તમ બનાવે છે. તો મિત્રતા છે એ ભાવવાચક, વ્યક્તિ છે એ જાતિવાચક. તો આ રીતે આપણે આ 9 કાઉન્સ આપેલા છે એમાંથી કોઈ પણ તમારે 3 વિકલ્પ છે એ તમારે કરવાના છે. ત્યારબાદ હવે આપણે બીજું ઉદાહરણ મતલબ 5B જોઈએ. નીચેના કોષ્ટકમાંથી નામ અને વિશેષણની યોગ્ય જોડ બનાવી તેના આધારે વાક્યો બનાવો. કોઈ પણ 2 વાક્ય તમારે અહીં બનાવવાના છે. ઉદાહરણ આપેલ છે તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા. તો અહીં તમને નામમાંથી હંસ લીધું છે અને વિશેષણમાંથી સુંદર શબ્દ લીધો છે. એ જ રીતે તમારે જુદા જુદા વાક્યો આ રીતે બનાવવાના છે. તો આપણે આવી રીતે વાક્ય બનાવી શકીએ. તમે આના સિવાયના બીજા વાક્યો પણ બનાવેલા હોય પણ એની અંદર યોગ્ય રીતે શબ્દો ગોઠવાયેલા હોવા જોઈએ. જેમ કે પ્રથમ છે વરસાદના સમયમાં ધરતી. હવે આપણે આ ધરતી શબ્દ લઈએ અને ધરતીની સાથે આપણે લીલી સાડી લેશું. તો વરસાદના સમયમાં ધરતીએ જાણે લીલી સાડી ઓઢી હોય તેવું લાગે છે. ત્યારબાદ કોફી છે અને કડક. મારા પપ્પાને કડક કોફી જ પસંદ છે. આજે સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો અહીં તમે વરસાદ અને ધોધમાર, તો આપણે વરસાદ ને ધોધમાર શબ્દ છે એનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ ફૂલ. તો અહીં જોઈ શકો છો ફૂલ છે. હવે ફૂલ હંમેશા સુગંધીદાર હોય તો આ રીતે આપણે બનાવીશું. મને સુગંધીદાર ફૂલ ખૂબ જ ગમે છે. પછી છે છોકરો અને હોશિયાર શબ્દ લઈશું. તો આ છોકરો અમારી શાળામાં સૌથી વધુ હોશિયાર છે. પછી છેલ્લું છે આપણે આપણી નિશાળને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. તો આ છે નિશાળ અને ત્યારબાદ આપણે સ્વચ્છવાળું વિશેષણ લેશું. તો આ રીતે આ વાક્ય તમે બનાવેલા હોવા જોઈએ. અથવા આ સિવાયના બીજા વાક્ય બનાવેલા હોય પણ એની અંદર નામની સામે યોગ્ય વિશેષણ તમે મૂકેલું હોવું જોઈએ. તો એ તમારા વાક્યો છે એ સાચા હોય. તો મિત્રો આ સાથે જ આ સંપૂર્ણ પ્રશ્ન પેપર છે એ પ્રશ્ન બેંક અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન ઉપર જો તમે નવા હો તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.